બોલો સ્વામિનારાયણ ભગવાન જય, લક્ષ્મીનારાયણ દેવની જય, હરિકૃષ્ણ મહારાજની જય. આજે આ પૂર્ણિમાના દિવસે ઉમરેઠના સત્સંગ સમાજને આ બધો લાભ મળ્યો છે. કથા વાર્તા કરવાનો અને સાંભળવાનો એ બધો આભારી કોની છે ભાઈ? આ ચેરમેન સ્વામી દેવસ્વામી, કોઠારી સ્વામી, સંત સ્વામી, શ્યામ સ્વામી, એ બધાએ રાજી થઈને આપણને લાભ આપ્યો. એને આપણે ભગવાન સ્વામી ભગવાનને પ્રાર્થના કરી કે આવીને એવી શક્તિ અમને આપણને બધાને આપે. બીજું એમ કે વક્તા હરિગુણ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની વાત કરી અને મંદિર કર્યું એ પણ વાત કરી. બ્રહ્માનંદ સ્વામી ભગવાને તો કીધું જ છે કે નાનું કરજો, મોટું ન કરશો, પણ પછી મોટું આદર્યું નવું શિખરનું. સ્વામી ભગવાનને ખબર પડી કે છે મોટું કરે છે, તો સ્વામીને ભગવાને પછી ચિઠ્ઠી પત્ર લખ્યો હતો કે આપણે પોસ વિચારીએ કરીએ તેથી હોડ તેતા પાવ પસારીએ જતી લાંબી સોડ. કે આપણે શક્તિ હોય એટલે આપણે લાંબી સોડ હોય ઓઢવાનું, એટલા પગ પાછા લાંબા કરવા, વધારે ન કરવા. તો બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યું તો બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો કે સાહેબ સરખા શેઠિયા વજે રગર કે નાય તાકે ધન કે કા કમી હુંડી ચલે નવખંડ કે માય. કે આપણા જેવા મોટા છે ભગવાન, આખા દુનિયામાં નવખંડ ધરતીમાં આખા બ્રહ્માંડમાં ઊંડે ચાલે છે. હવે એમાં શું કામ અમારે કે નાનું કરવું પડે? મારે તો પરીક્ષા કરી કે તો વાંધો નહીં કે છે. એટલે મોટું કર્યું અને તૈયાર થયું. અને આ પૂતળા પધરાવ્યા છે ઘુમ્મટમાં, વાજિંત્ર વગાડે છે, શરણાયું, નગારા, ઢોલકા એ બધા તૈયાર થયા હતા. રામ પ્રતાપ બંગલો છે ત્યાં મૂક્યા હતા. ત્યાં ગયા બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સાથે લઈને કે પૂતળા બહુ સારા બનાવ્યા છે. તો બ્રહ્માનંદ સ્વામી રમૂજ છે કહેતા હતા ને કે કોઈ ભગવાન આવે તો પૂતળાને પ્રાણ માલપા પૂરે. એ હરિલામૃતમાં લખ્યું છે કે અહીં કોઈ ઈશ્વર આવે તો આ પૂતળામાં પ્રાણ લાવે. હતીને તરને સોટી હાથે પૂતળાને અડાડી મુનિ નાથે. પછી નાચવા કૂદવા લાગ્યા, વાજા વિવિધ પ્રકારના વાગ્યા. ભગવાને સોટી અડાડી બધા નાચવા કૂદવા, વાજા બધા હતા, તબલા અને મંજીરા વગાડવા લાગ્યા. થોડી વાર એવું થયું ને ભગવાન પછી કે શાંત થઈ જાઓ, પછી શાંત થઈ ગયા. એ પૂતળા તારી ઘુમ્મટમાં પધરાવેલા છે, બધે વાજા વગાડે છે, સળિયું વગાડે છે. પછી આ મંદિર તૈયાર થયું, એને પ્રતિષ્ઠા કરવાની હતી. એમાં યજ્ઞ કર્યો મોટા અને બ્રાહ્મણોને બોલાવ્યા. પણ ઉમરેઠના હરિભાઈ હરિસરમાં નહોતા આવ્યા. યજ્ઞ શરૂ નહોતો થયો ત્યારે મહારાજ કે હરિભાઈ આવ્યા કે હજી આવ્યા નથી? પછી આવ્યા. ઉમરેઠવાસી હરિભાઈ આવ્યા. અત્ર બાંધુ શ્રીજીને કાંડો કસ્તુંબ તત્ર. હરિભાઈ શર્મા આવ્યા એને કાંડું બાંધ્યું ભગવાનને તરત, અને પછી ચાલુ કર્યો યજ્ઞ. પૂરો થયો પછી આ ધજાવી સડાવાળું થયું. ત્યારે કે વસલા શિખરમાં સુરતવાળા કેમે સડાવી, વડોદરાવાળા કેમે સડાવી, સડાસડીમાં બહુ મોડું થયું. વિદ્વાન બ્રાહ્મણો કે અત્યારે મુહૂર્ત જાય છે એટલે જલ્દી કરો. શ્રીજી મહારાજ સમજાવ્યા સુરતવાળાને કે તમે માનો, હું તમારે ત્યાં પધરામણી આવીશ. તો રાજી થઈને હા પાડી કે સારું. ને ઉમરેઠ સુરતવાળા હરિભક્તો કે અમે ન માનીએ કે છે. સુરતના હરિભગત અઠેલા વસેલા પાછેર પાપડીના 50 આપનારા. પાછેર પાપડી માટે મેં 50 આપ્યા હતા સ્વામી ભગવાન અણકોટ માટે કે છે. એ અમે છીએ પણ કે છે, પણ કે તમારું આજ્ઞા માનીને મેં બેસી જઈશું. સુરત પછી
વડોદરાના હરિભક્તોએ ધજા ચડાવી, બાકીના પછી નંદુરામ ઠાકર બધી ધજાના શિખરના ધજા લઈને આવ્યા હતા. શ્રીજી મારે કે તમે બધી ચડાવી દો, હવે બધી એમણે ચડાવી દીધી અને આજ્ઞા કરી કે કાયમ માટે તમે ઉમરેઠવાળા ધજા ચડાવજો. અત્યારે ઉમરેઠથી ધજા કાયમ માટે આવે છે, ચડાવવાની થાય છે અને બધા ઉમરેઠના હરિભક્તો ચડાવે છે. એ હરિભક્તો આ બધાય કથા વાર્તાનો લાભ લે છે અને શ્રીજી મહારાજ પહેલેથી એને લાભ આપતા રહ્યા છે. અત્યારે પણ લાભ આવા ચેરમેન સ્વામી બધા આપતા રહે છે અને આવા આયોજન કરે છે. એ પણ સારું છે. મોટા મોટા સમયમાં તો થતા અને પણ દર પૂર્ણિમે પણ આ ઉત્સવને સમયા અને કથા વાર્તા થાય, એ બહુ સારી વાત કહેવાય અને સારું આયોજન કહેવાય. ટ્રસ્ટી બોર્ડ કે કોઠારી બધાય ચેરમેન સ્વામી અને બીજા એ બધા કામ મોટા મોટા થાય છે તો દેખાય છે બધાય, પણ કથા વાર્તાનું કામ સારું કહેવાય. હું અમારા સંતોને હરિગુરુ સાહેબ બધાને કહેતો આપણે કથા વાર્તા જ કરવું, ગામડામાં ફરવું ને કથા વાર્તા કરવી. જે સેવા કહે કોઠારી સ્વામી ચેરમેન સાહેબ બધી સેવા કરવી, કે કથા જ કરવું નહીં, જે કે એ કરવી. આપણે ઉત્સવમાં લાભ લીધો તો ને ખુરશીનો સાચવવાનો બધા હરિભક્તોએ સંતોએ. એટલે ભગવાનને રાજી કરવા માટે આપણે જ કરવાનું છે કે ભાઈ આ જ કામ કરવું, આ ન કરવું, કે વહીવટ જ કરવું આપણે, કે સેવા જ કરવી કે ન કરવી. પણ આપણે બધું જે ભગવાનનું છે, ભગવાનને રાજી કરવા આવા મંદિર કર્યા સ્વામી ભગવાને પોતે, એનો લાભ આપણે તન મન ધનથી લેવો. કે આપણે આ નાનું કામ છે મોટું કામ છે એવું કંઈ નહીં સમજવાનું. ભગવાનનું છે બધું મોટું જ કહેવાય. જીવનું કલ્યાણ થાય અને કથા વાર્તા કરવાનો લાભ મળે તો એમાંય પણ આપણે લાભ લેવો અને જીવનું બધાને કલ્યાણ થાય ને સત્સંગ થાય એ જ કરવાનું છે. અને એ આયોજન એ મંદિરમાં બધા આગેવાનો બધા કારભારી એ આયોજન કરે છે. બહુ સારા શાક ઉત્સવના આવા કાયમ માટે આયોજન ચાલુ જ રહેશે. એ બહુ સારી વાત કહેવાય. બધાને સત્સંગનો લાભ સારો મળે છે, સત્સંગ થાય છે આ લોકમાં પરલોકમાં સર્વ પ્રકારે. બધાને આ લક્ષ્મીનારાયણ દેવ સુખી રાખે એવી પ્રાર્થના મેં કરી. હરિકૃષ્ણ મારા ચરણમાં. જય સ્વામિનારાયણ.